સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી આપની સેવામાં ઉપલબ્ધ છું એક નવા વિડીયો સાથે। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 24મી એપ્રિલ 2026 અને વાર છે શુક્રવાર। વાલા મિત્રો, વાત કરીશ પંચાંગની તો વૈશાખ મહિનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે, પુષ્ય નક્ષત્ર, સૂર્યયોગ છે, કર્ક રાશિનો ચંદ્ર અને મેષ રાશિનો સૂર્ય છે। જો અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે 10:49 થી 12:25 સુધી છે અને યમઘંટ બપોરે 3:38 થી 5:14 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે તમારે કોઈ સારું ચોગડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય સવારે 11:59 થી બપોરે 12:51 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરી શકો અને શુભ યાત્રા પણ કરી શકો। વાલા મિત્રો, હવે વાત કરીશું આપણે આજના ઉપાયની। તો આજના ઉપાયની અંદર વહેલી સવારે તમારે સ્નાન કરવા બેસવાનું છે અને સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર તમારે 1 ચમચી હળદર પધરાવવાની છે। નાવાના પાણીમાં 1 ચમચી હળદર પધરાવી દો, ત્યાર પછી તે હળદરને પાણીમાં મિક્સ કરવાની છે। હળદરને પાણીમાં મિક્સ કર્યા પછી તે હળદર મિક્સ થયેલું પાણી જે છે તેનાથી તમારે સ્નાન કરવાનું છે, બરાબર। અને એ સ્નાન થાય તે વખતે તમારે ચોખ્ખું પાણી ઉમેરવું હોય તો ઉમેરી શકાય, સાબુ અને શેમ્પૂનો ઉપયોગ કરવો હોય તો પણ થઈ શકે। તમારું સ્નાનનું કાર્ય પતી જાય, તમે કપડાં પહેરવાના હોય તો અંદરના વસ્ત્ર અને બહારના વસ્ત્ર એટલે કે અંડર ગાર્મેન્ટ્સ ને બહારના ગાર્મેન્ટ્સની અંદર તમારી પાસે જે સેન્ટ અથવા સ્પ્રે હોય તે છાંટવાનું છે। સેન્ટ અને સ્પ્રે તમારા કપડા ઉપર અંદર અને બહાર છાંટી દેજો। તમારી પાસે જો દેશી અત્તર હોય તો એ દેશી અત્તર જમણા હાથના અંગૂઠાની નીચે આ ગાદીનો ભાગ છે ત્યાં આગળ તમે દેશી અત્તર લગાડજો અને ડાબા હાથના અંગૂઠાથી આ રીતે રબ કરજો। બસ આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી સીધું સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણની રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરજો। ત્યાર પછી સૂતા પહેલા ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમઃ આ મંત્ર યથાશક્તિ તમે જપજો। બસ આટલું કરી લો એટલે આજનો ઉપાય પૂર્ણ છે। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 24મી એપ્રિલ 2026 અને શુક્રવારના દિવસે છે, તો બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિને વિદ્યા આપે અને તમારું અને તમારા પરિવારનું, કુટુંબનું રક્ષણ કરે। ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે તમારે હળદર નાખીને સ્નાન કરવાનું છે। મેં કહ્યું તે પ્રમાણે સેન્ટ અને સ્પ્રેનો ઉપયોગ કરવાનો છે। ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોની સેવા કરવાની છે, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે। તમારે ત્યાં ભોજન જે બન્યું હોય તે ભોજન પણ ગાયને અર્પણ કરશો, ઉત્તમ ફળ પ્રાપ્ત થશે। ત્યાર પછી સંધ્યાકાળ થાય તો નાના નાના બાળકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને, ત્યાર પછી જે મજૂરી કરતા હોય તેવા શ્રમિક વ્યક્તિઓને, બધાને તમારે ખાંડના બનાવેલા પતાસા વેચવાના છે। જો પતાસા તમે ન આપી શકો તો ખાંડની બનેલી કોઈ પણ વસ્તુ તમે એમને આપી શકો, અથવા માત્ર ખાંડ પણ ચપટી આપી શકો, કોઈ પણ મીઠાઈ આપી શકો। નાની નાની દીકરીઓને તમે શ્રૃંગારનો સામાન આપી શકો। અને ત્યાર પછી
બસ આટલું કરી લો એટલે આખું વર્ષ આનંદ સહિત તમારું પરિપૂર્ણ થશે. જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી છે તે લોકો સવારે સ્નાન કરી પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવે, ત્યાર પછી ગૌશાળામાં જાય, ગાયોની સેવા કરે, ગાયોને લીલું ઘાસનું દાન આપે, સાથે સાથે ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરે, અને ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને, દેવ મંદિરમાં અથવા બ્રાહ્મણને તમારે ચોખાનું દાન કરવાનું છે, દહીંનું દાન કરવાનું છે, સાથે સાથે ઘીનું દાન કરવાનું છે, ગોળનું દાન કરવાનું છે, મગની દાળનું અથવા મગનું દાન કરવું. બસ આટલું કરી લો, પતિ પત્નીનું આખું વર્ષ આનંદ સહિત પતાશે. વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે. મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. તમે મારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે હું નિયમિત એક વિડીયો આપું છું તમને, અને એ વિડીયો તરત જ જોવા માટે તમે બેલ આઇકન દબાવેલો હશે તો તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે, તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો. મારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુકનું પેજ છે, એનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો. પ્રાર્થના કરું છું મારા વિડીયોને શેર કરજો. કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચે, બસ મારું એ જ લક્ષ્ય છે. હું નિયમિત એક વાત કરું છું કે મારો વિડીયો જોઈને એક વખત ફક્ત ઉપાય કરવાથી 24 કલાકમાં પરિણામ નહીં આવે. નિયમિત વિડીયો જોવા પડશે અને નિયમિત તમે ઉપાય કરશો તો તમારા જીવનમાં બદલાવ આવશે. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.